Unit 4, The Future Continuous Tense. The Future Continuous Tense એટલે કે ચાલુ ભવિષ્યકાળ. આપણે જોયું કે અત્યારે ક્રિયા ચાલુ હોય તો તેને દર્શાવવા પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વપરાય છે. ભૂતકાળમાં કોઈ સમયે ક્રિયા ચાલુ હતી તે દર્શાવવા પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વપરાય છે. તેવી જ રીતે ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા ચાલુ હશે તેવું દર્શાવવા ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ વપરાય છે. નીચેના વાક્યો સમજો. 1. She will be waiting for you. તે તમારી રાહ જોતા હશે. 2. He will be sleeping at 3 o'clock. 3 વાગે તે સૂતો હશે. 3. We will be playing cricket at this time tomorrow. આવતીકાલે આ સમયે અમે ક્રિકેટ રમતા હોઈશું. 4. They will be watching TV when we reach. જ્યારે આપણે પહોંચીશું તેઓ ટીવી જોતા હશે. 5. When he comes back, we shall be taking lunch. જ્યારે તે પાછો આવે આપણે જમતા હોઈશું. વાક્ય નંબર 1 માં કોઈ સમયનો ઉલ્લેખ કર્યો નથી છતાં આપણે સમજી શકીએ છીએ કે જ્યારે તમે ત્યાં પહોંચશો ત્યારે તેઓ તમારી રાહ જોતા હશે. વાક્ય નંબર 2 માં ચોક્કસ સમય દર્શાવ્યો છે. વાક્ય નંબર 3 માં ભવિષ્યમાં આ સમયે એવો અર્થ દર્શાવ્યો છે. વાક્ય નંબર 4 અને 5 માં એક ક્રિયા બનશે ત્યારે બીજી ક્રિયા ચાલતી હશે તેવું દર્શાવ્યું છે, જેમાં when નો ઉપયોગ થયો છે. વાક્ય રચના કર્તા પ્લસ will be કે shall be પ્લસ ing વાળું ક્રિયાપદનું રૂપ પ્લસ કર્મ તથા અન્ય શબ્દો. She પ્લસ will be પ્લસ watching પ્લસ TV at that time. She will be watching TV at that time. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની જેમ અહીંયા પણ દરેક વાક્યમાં સમય દર્શાવવો જરૂરી નથી. આગળ પાછળના વાક્યો પરથી સમજી શકાય છે કે ક્યારે ક્રિયા થતી હશે. દાખલા તરીકે We will reach home in the morning. My mother will be cooking. My brother will be watching TV. અહીંયા My mother will be cooking when we reach home. My brother will be watching TV when we reach home. એવી રીતે દરેક વાક્યમાં સમયનો ઉલ્લેખ કરવો અવ્યવહારુ લાગે છે. યુઝ ઓફ when આગળ ઉદાહરણોમાં આપણે જોયું કે વાક્ય નંબર 4 અને 5 માં એવું દર્શાવ્યું છે કે એક ક્રિયા બનશે ત્યારે બીજી ક્રિયા ચાલુ હશે, જેમાં when નો ઉપયોગ થયો છે. when નો ઉપયોગ જે ક્રિયા બનશે તેમાં થાય છે, જે ક્રિયા ચાલુ હશે તેમાં થતો નથી. When the bell rings, we will be studying. This is right. When we'll be studying, the bell rings. This is wrong. when વાળું વાક્ય જો આગળ આવે તો વચ્ચે અલ્પવિરામ મુકાય છે અને પાછળ આવે તો અલ્પવિરામ મુકાતું નથી. We will be buying tickets when they come. When they come, we will be buying tickets. when વાળા વાક્યમાં ભવિષ્યકાળની ક્રિયા છે પરંતુ તે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં લખાય છે. When he reaches home, his dog will be sitting at the gate. This is right. When he will reach home, his dog will be sitting at the gate. This is wrong. Negative sentences. નીચેના વાક્યો સમજો. 1. She wasn't be waiting for you. તે તારી રાહ નહીં જોતી હોય. 2. We will not be playing like this at this time tomorrow. આવતીકાલે આ સમયે આપણે આવી રીતે રમતા નહીં હોઈએ. 3. He will not be sleeping at 5 o'clock. તે 5 વાગે સૂતો નહીં હોય. 4. He wasn't be wearing a coat when we meet him. આપણે તેને મળીશું ત્યારે તેણે કોટ નહીં પહેર્યો હોય. વાક્ય રચના કર્તા
પ્લસ વિલ નોટ બી કે શેલ નોટ બી પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદનું રૂપ પ્લસ કર્મ તથા અન્ય શબ્દો. આઈ પ્લસ શેલ નોટ બી પ્લસ ક્લીનિંગ પ્લસ માય હાઉસ. આઈ શેલ નોટ બી ક્લીનિંગ માય હાઉસ. નોટ, વિલ અને બીની વચ્ચે આવે છે. વિલ બી નોટ ઇઝ રોંગ. ઇન્વર્ઝન ક્વેશ્ચન. નીચેના વાક્યો સમજો. 1. Will you be studying? તું ભણતો હોઈશ. 2. Shall we be playing in the garden at 5 o'clock? આપણે 5 વાગે બાગમાં રમતા હોઈશું. 3. Will they be waiting for us? તેઓ આપણી રાહ જોતા હશે. And 4. Will she be sleeping when we reach her house? આપણે તેના ઘરે પહોંચીએ ત્યારે તે સૂતી હશે. વાક્ય રચના. will કે shall પ્લસ કર્તા પ્લસ બી પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદનું રૂપ પ્લસ કર્મ તથા અન્ય શબ્દો પ્લસ ક્વેશ્ચન માર્ક. will પ્લસ યુ પ્લસ બી પ્લસ વોચિંગ પ્લસ ટીવી પ્લસ ક્વેશ્ચન માર્ક. will you be watching TV? WH questions. નીચેના વાક્યો સમજો. 1. What will you be doing at 5 o'clock? 5 વાગે તમે શું કરતા હશો? 2. What will she be wearing? તેણે શું પહેર્યું હશે? 3. Who will be batting? બેટિંગ કોણ કરતું હશે? 4. Where will they be playing? તેઓ ક્યાં રમતા હશે? And 5. What will she be cooking when we reach home? આપણે ઘરે પહોંચીશું ત્યારે તે શું રાંધતી હશે?